નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ પર. શ્રાદ્ધની દરેક વિધિમાં તમે જોયું હશે કે તલનો ઉપયોગ કરવામાં આવે છે અને ખાસ કરીને તર્પણ હોય, પિંડદાન હોય કે દાન હોય, તલ વિના આ બધી જ વિધિ અધૂરી ગણાય છે. પણ શા માટે તલ આટલા અગત્યના શા માટે છે? તો ચાલો આજના વિડીયોમાં આ રહસ્ય જાણીશું. ગરુડ પુરાણ, પદ્મ પુરાણ અને મનુસ્મૃતિ સ્પષ્ટ લખાયું છે કે તલ વિના શ્રાદ્ધ નિષ્ફળ છે. શાસ્ત્રોમાં તલને પવિત્ર અન્ન કહેવાયું છે, જે પાપનાશક અને પિતૃ તૃપ્તિદાયક છે. તલનો દાણા નાના હોવા છતાં અખંડિત રહે છે. એવું માનવામાં આવે છે કે અવિનાશી આત્માનું પ્રતીક એ તલ છે. શ્રાદ્ધમાં તલનો ઉપયોગ એ સંદેશ આપે છે કે આત્મા ક્યારેય નષ્ટ નથી થતો, ફક્ત શરીર બદલાય છે. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો તલમાં ઘણી ઉર્જા અને આરોગ્યપ્રદ ગુણ છે. તલના બીજ શુદ્ધતા, શક્તિ અને ઉર્જા ફેલાવે છે. જ્યારે પાણી સાથે તલ મિશ્રિત કરી અને તર્પણ કરવામાં આવે છે ત્યારે તે પોઝિટિવ વાઇબ્રેશન પેદા કરે છે અને મનને શુદ્ધ કરે છે. તલ મિશ્રિત જળથી તર્પણ કરવાથી પિતૃઓની આત્માને સીધી જ તૃપ્તિ મળે છે. તલ વડે પિંડ તૈયાર કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. તલ દાનને અખંડ પુણ્ય માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે એક તલના દાણાથી જ પૂર્વજને સંતોષ મળે છે. મિત્રો, તલ ફક્ત એક દાણા નથી, પરંતુ આત્માની અવિનાશિતા અને પવિત્રતાનું પ્રતીક છે. તલનો ઉપયોગ એ પૂર્વજ પ્રત્યેની શ્રદ્ધા, વિજ્ઞાન અને સંસ્કાર આ ત્રણેયનો સમન્વય છે. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.